નંબર 4, સૌનો સ્વભાવ. આજનું સૂત્ર: સૌનો સ્વભાવ સૌને મુબારક, સાધકને સદા સાલ મુબારક. યાદ કરો, પેલા તત્વવેતા સોક્રેટિસ પોતે શાંત સ્વભાવી છે, પ્રશાંત સ્વભાવી છે, ઉપશાંત સ્વભાવી છે. તેઓ શ્રીના ઘરેથી તેઓના શ્રીમતી તનનાય ગરમ છે, મનનાય ગરમ છે, દ્રષ્ટિનાય ગરમ છે, વિચારનાય ગરમ છે અને ઉચ્ચારનાય ગરમ. સદા માટે ગરમા ગરમ વાત કર્યા જ કરે છે. સોક્રેટિસે પોતાના જીવનની અંદર પોતાની પત્નીના વચનને વજન ક્યારેય આપ્યું જ નથી. આજના દિવસે સોક્રેટિસ સાહેબ પોતાના શિષ્યો સાથે સત્સંગ માટે જઈ રહ્યા છે. ઘરેથી તૈયાર થઈને નીકળ્યા છે, જ્યાં નીચે ઉતર્યા છે અને રોડ ઉપર ચડ્યા છે. ઉપરથી શ્રીમતીજીએ ઉશ્કેરાટને આવેશમાં આવીને, ઉગ્રતામાં આવીને એઠવાડીની ડોલ સોક્રેટિસ ઉપર નાખી છે. શ્રીમતીજીનું આ વર્તન જોઈને પોતાના શિષ્ય પરિવાર સાથે રહેલા સોક્રેટિસ ફરમાવી દીધું. સોક્રેટિસ સાહેબે ફરમાવ્યું, આજ તો ગાજ્યાય ખરા અને વરસ્યા પણ ખરા. શ્રીમતીજીનો સ્વભાવ શ્રીમતીજીને મુબારક હો. અને તત્વવેતા સોક્રેટિસ સાહેબને સદા માટે સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. દ્રષ્ટાંત બીજું: સંત મહાત્મા જેવા મહાત્મા શેરીએ શેરીએ ભજનિયા લલકાર્યા જ કરે અને ભજન પ્રેમી જીવાત્માઓ ભેગા થયા જ કરે. આ જગતમાં જીવો ભજન પ્રેમી પણ કોક હોય છે અને ઘણા ભોજન પ્રેમી પણ હોય છે. કોક સવડા હોય છે, અનેક અવડા હોય છે. ત્યારે આ સંત મહાત્માની ભજનની ક્રિયાને પ્રક્રિયા બધાને રુચિકર રહે છે એવું નથી બનતું. કોઈ ઈર્ષાળુ આત્મા આજના દિવસે કોઈ બહેનને લાવ્યા છે અને સમૂહની વચ્ચે ભજન્ય લલકારનાર સંત મહાત્મા ઉપર આરોપ મૂકીને કહ્યું છે. ઓલા બેન રડતા સભા વચ્ચે કહી રહ્યા છે, આ બાળક આ મહાત્માનું છે. આ સંત નથી, શૈતાન છે. આ યોગી નથી, ભોગી છે. આ બચ્ચું સંતનું છે. એ સાંભળીને હાજર રહેલા શ્રોતાઓ ઉશ્કેરાટમાં આવી ગયા, આવેશમાં આવી ગયા, ઉગ્રતામાં આવી ગયા. ઓહો, સંત નથી, આ તો શૈતાન છે. આ બધો જ દેકારો હેકારો શાંત ભાવે સાંભળીને સંત મહાત્મા ઠંડા કલેજે એટલું જ બોલ્યા, શું એમ વાત છે? ગામના લોકોએ આ સંતને ગામની બહાર કાઢી મૂક્યા. આ મહાત્મા જ્યાં ગયા ને ત્યાં સમાજનો ધિક્કાર ભાવ, તિરસ્કાર ભાવ, ઘૃણા ભાવ જ જોવા મળ્યો. પ્રત્યેક ગામમાં સંત મહાત્માએ એક જ વચન ચાલુ રાખ્યું, શું એમ વાત છે? છેવટે આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો છે. જજ સાહેબે પિંજરમાં ઊભેલા મહાત્માને પૂછ્યું છે કે મહાત્મા, આ બાળક વિશે તમારે હવે કંઈ કહેવાનું છે? તો સંત મહાત્મા સામેલા પિંજરમાં ઊભેલા બહેન સામે જોઈને એટલું જ બોલ્યા છે, સામેલા બહેન મારા ભગવાન છે, કે જે બોલે એ 100% સત્ય છે. મારે બીજું કાંઈ કહેવાનું નથી. આ સંતના વચનો જાહેર કોર્ટમાં સાંભળીને બહેનનું કાળજું પાણી થઈ ગયું છે. પશ્ચાતાપનો પાર રહ્યો નથી. અસલ હકીકતનો એને સ્વીકાર કર્યો છે કે મને ચડાવવામાં આવી છે.
મને આરોપના પૈસા આપવામાં આવ્યા છે, એના કારણે મેં આ સંત મહાત્માને હેરાન કર્યા છે. બહેન જેવા બહેન ચાલુ કોર્ટે મહાત્માના પગમાં પડી ગયા છે, માફી માંગવા તૈયાર થઈ ગયા છે. ત્યારે મહાત્મા એટલું જ બોલ્યા, શું એમ વાત છે? સૌના સ્વભાવ સૌને મુબારક, સૌના સ્વભાવ સૌને મુબારક, સાધકને સદા સાલ મુબારક. આ સંત મહાત્મા જેવા સાધકને સદા સાલ મુબારક. યાદ કરો ને સંત તુકારામને, શેરડીનું આખું ગાડું ભરીને પોતાના ભક્ત તરફથી મળેલું છે, પરંતુ જેની મને જરૂર છે એની સમાજના બાળકોને પણ જરૂર છે. બાળકો માગતા ગયા છે, સંત મહાત્મા આપતા ગયા છે. છેવટે ઘેર પહોંચતા પહોંચતા માત્ર ગાડામાં એક જ સાંઠો રહ્યો છે. આ જાણીને શ્રીમતી ઉકળી ઉઠ્યા છે અને એક જે શેરડીનો સાંઠો હતો એ સંત મહાત્માના બરડામાં માર્યો છે, જોરથી માર્યો છે. એક સાંઠાના 2 ટુકડા થઈ ગયા છે. સંત મહાત્મા પ્રેમસભર બોલ્યા છે, અડધો તારો ને અડધો મારો. સંત મહાત્મા હળવાશથી બોલ્યા છે, હૃદયના ભાવથી બોલ્યા છે, અડધો તારો અને અડધો મારું. સમજી ગયા? શ્રીમતીનો સ્વભાવ શ્રીમતીને મુબારક હો. સંત મહાત્મા તુકારામ જેવાને સદા માટે જીવનમાં સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. બસ આપણે આપણા જીવનમાં આપણા સ્વભાવને સમજીએ અને સ્વભાવને સુધારીએ એવી શુભ મંગલોત્તમ આજની ભાવના. બસ આજે આટલું જ.